જય જવાન જય કિસાન સાથે જણાવવાનું કે ઓઘડાય અને છોકરાને આજ બહુ માર્યો. હા એટલે મેં કીધું ઓઘડા મારમાં મારવાનું કારણ શું? મને કે કાયલુનો એક ધારો વાહે લાગ્યો, ઝંડો લઈ ગયો. એટલે ઝંડો એટલે કે રાષ્ટ્રધ્વજ. મેં કીધું પણ લઈ દે ને. એ કે લઈ દેવાનો વાંધો નહીં, પણ એ કે મારો જબો ફાડી નાખ્યો, ખીસે ટીંગાણો. તો મેં કીધું પૈસા આપી દેવાય ને. એ કે આપીને વાંધો નથી, માર્યો એટલે કાલ એણે મારો જબો ફાડીને મારા જબાનો ધજાગરો કર્યો. કાલ ઈલો એ રાષ્ટ્રધ્વજ છે, એ ઘડીક હાથમાં આમથી આમ ફેરવીને પછી એને ધૂળમાં ફેંકી અને રાષ્ટ્રધ્વજનો ધજાગરો થાય. એટલે એ થોડું કરાય કે એની કરતાં ભાગ લઈને ખવાય અને ધ્વજ જઈ કે અહીંયા નિહાળે ફરકાવે, ત્યાં ખાલી સલામ કરી લેવાય અને ત્યાં આવીને વંદન કરી આવાય. બાકી હર ઘર તિરંગાની આ રાષ્ટ્રધ્વજનું કે અપમાન ન કરાય, આ ધજાગરા બેન કરી દેવાય. એટલે છોકરાને માર્યો. બાકી વાપરવા હાટું ના પાડતો. આ તો એને ધજાનો ધજાગરો કરવા ધજા લેવી હતી, એટલે મેં માર્યો. એ કે એટલે ઓઘડાએ મૂળ આ હાટું છોકરાને હરખાઈનો ધમાર્યો. આમાં ઘણું બધું શીખવા જેવું છે. ભલે એને ધમાર્યો, પણ આપણી આંખ ઉખડવી જોવે આમાં, કે ધજાના ધજાગરા ન થાય. બાકી તો જય જવાન જય કિસાન. ખાસા બે જ દેશભક્ત છે, એક જવાન અને એક કિસાન. બાકી એને જેથી ન્યાય મળશે ને તેથી દેશભક્તિ તમારા દિલમાં હાશે.